રાધે રાધે મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે પીએફના રૂપિયા ઉપાડવા હોય એટલે કે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું. એટલા માટે હવે હું EPFO કરીને સર્ચ કરી લઉં એટલે પછી આપણે EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એટલે હવે આપણે EPFOની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે પછી આપણે નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમે જે પણ PFનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. એટલે પછી જે પણ OTP આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP આપણે 5 મિનિટની અંદર એન્ટર કરી અને પછી સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે હું OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરું એટલે પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી આપણે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરું એના પછી આપણા મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલે હવે આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી વેરીફાઈ થઈ જશે. અને જો તમારું નેટ સ્લો હશે તો તમારે થોડી વાર વેઇટ કરવો પડશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે ઓનલી PF વિડ્રોવલ ફોર્મ 19 કરીને સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હોય તો PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડશે. અને પછી જો તમારે 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 15G તમારે અપલોડ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં તો લોકાલિટી એન્ટર કરવાની અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 કરીને એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારો જે પણ જિલ્લો હોય એ એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લઉં અને પછી જે પણ આપણો જિલ્લો છે એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લઉં. એટલે પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ OTP આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના બધા જ રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ મદદ મળે.